વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારમાં વાગી ગયા છે 11:30 અને આજે છે રવિવાર અને આજે મેં મારું માથું ધોયું છે એનું રીઝન એ છે કે આજે મારે કરાવવાનું છે મારા હેર કટ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. આજે હું એટલા વાળ કપાવવાની છું. મારા વાળ વધી ગયા હતા. હું કહેવાય મેં 9મું મારું સ્ટાર્ટ થયું હતું ત્યારે મેં મારા વાળ કપાવ્યા હતા, પણ અત્યારમાં હવે પાછું મેં વિચાર્યું છે કે હું કપી નાખું હવે મારા વાળ. એટલે આજે મારે મારું હેર કટ કરાવવાનું છે એટલે મેં મારું માથું ધોઈ નાખ્યું છે. એ પાછું ટાઢા પાણી એટલે હવે મને ઠંડી લાગે છે. पर ठंडे ठंडे पानी से नहाना चाहिए हमारा पप्पा के, એટલે આપણને વધારે ઠંડી ન લાગે. ઘડીક નાઈને એટલે જ લાગે, પછી ન લાગે. એટલે ડાડા પાણીએ ન વાય એવું મારા પપ્પા કહે મને. તો આ લેડી અહીંયા શું કરે છે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અને હાલો હવે રસોઈ બનાવવા. હા, ખાવાય તમે આવો ને રસોઈ બનાવાય તમે આવો. અને આને મેં મૂકી દીધું, હું મૂકી દીધું આખા રીંગણાનું શાક. હા, આખા રીંગણાનું શાક. આ હવે શરૂ પુરાય તો કરું છે ત્યાં હવે સારું કહેવાય. તો બનાવો તમે. અને અહીંયા મૂકી દીધું આખા રીંગણાનું શાક. હા, અને શું કહેવાય આજે મારા મમ્મીએ ઓલું સીવું હતું આ મંદિરનું આસનનું જે હોય ને, તો મારા મમ્મીએ કીધું હારે આપણે પાથરી દઈએ અને એને હરખું મંદિરને કરી નાખે. એટલે આજે મારી મમ્મીએ મંદિરને સાફ કર્યું હતું. હવે મારે બધું ગોઠવવાનું છે મંદિરમાં, તો તમને બતાવું પહેલાં. તો આ શું કહેવાય આસનનું છે જે મારા મમ્મીએ સીવું હતું. આ નથી આસન, જે અહીંયા પાથરવાનું છે. મંદિરમાં હજી ગોઠવવાનું બાકી છે એટલે એ જરીક માતાજી ખીલી ગયા છે. અહીંયા હુકાય છે. અને અહીંયા મારા મમ્મી જે શું કહેવાય રાયતું કરવાના છે. સીપડા બીજા હેનું રાયતું થાય? ગાજરનું થાય, રાયતા મરસા થાય લાલ. અને આ સીપડાનું તને ભાવે છે ને? સીપડા બધા રાયતા તને ભાવે, મરસાનું તને ભાવતું. તો માર્કેટમાં ગઈ ને એ જો 2 કિલોની કાસરી વેટલી થઈ લાવી. અને પાછી મને કાંઈ સીપડા મળ્યા ને એટલે પાસાની કાંઈ ડબ્બોવાની આ 2 કિલોના છે. અને આમાં મારા મમ્મી શું કહેવાય એનું શાક છે. આખા રીંગણાનું શાક અને આ સીપડા પાછી સીપડાનું લાવી. તો હવે શરીરને ये बड़ी अच्छी बात कही आप.
અત્યારમાં હવે અમે શું કહેવાય મંદિર ગોઠવી કરી દીધું. દીધું છે. ગોઠવી દીધું છે તો હું બતાવું. અમારી મમ્મી સીવું હતું ને એટલે પછી પાછું ફરીથી આખું આ હરખું કરવું પડ્યું. આ લાઇટ વગર આવું લાગે, આ લાઇટ વાળું આવું લાગે, અને અંધારામાં આવું લાગે. વાવ કેટલું મસ્ત. તો એટલું હતું મંદિરનું. અને અહીંયા અમે હું મંદિર ગોઠવી રહી હતી, મારી મમ્મીએ કરી નાખ્યું રાયતું અને શાક તો સર્ટ થઈ ગયું છે તો, અને રોટલા કરી છે તેમાં તો અહીં બતાવ્યું. આ ખાનું દેવાતું નથી, આમ કેદુને ટ્રાય કરી છે હું તે. હા મંદિરનું ને હા તો મારા પપ્પાએ ટ્રાય કરશે. મારી મમ્મી બનાવે છે રોટલા અને અહીંયા કરી નાખ્યું રાયતું, ચીભડાનું રાયતું. તો શાક બાક થઈ ગયું છે, મંદિરે ગોઠવાઈ ગયું. મંદિર હતું મારી વાટે કે હું ક્યારે નાહી લઉં એટલે હું ગોઠવી લઉં, કારણ કે ગોઠવવાનું મારે જ હોય. અને નાયા વગર ભગવાનને નો ઓડાય, પાપ લાગે. તો આ રવિવાર હતો તો વાળે કપાઈ જાય એટલા માટે મેં તો એ નાખ્યું કરું. હું સોમ મંગળવારે ધોઉં, હું રવિવારે બહુ નહોતું ફ્રી હોય ને તો એ નહોતું. તો અત્યારમાં વાગી ગયા છે 7:30 અને આજે મેં મારા વાળ નથી કપાયા. ખેર છોડો, એનું રીઝન એ હતું કે આજ લાઇટ વહી ગઈ. તો અમે પાર્લરમાં ગયા હતા ત્યાં, તો એને જે બધું આવે ને એમાં અહીં થોડુંક ઇલેક્ટ્રિક વસ્તુનો યુઝ કરે ને તો પાવર નહોતો તો મેં મારા વાળ ન કપાણા. શું છે એવું મન હતું મારા વાળ કપાવવાનું, એટલો વાળ કરાવી નાખ્યો હું તો. ભગવાન બી લાઈક મારી એક્સપેક્ટેશન અહીંયાથી અહીંયા લાવી દીધી અહીંયા લોઅર. હવે તો મારા મમ્મી કીધું હવે આપણે કાલ જાઉં, પણ મારે આજ જ કપાવા હતા. પછી એમાં યાર મેં માથું ધોયું તો એટલે સારો લાગ્યો હતો વાળ કપાવવાનો. એ ધીમું કર્યું તમે એ આ ઠામડા પસાડે પાસે ઠામડા મારે પસાડવા દો, હવે મારા વાળ નથી કપાના. હા છું. થેન્ક યુ. મારી મમ્મી બધું રેડી કરી નાખ્યું છે, બધું રેડી છે, ખાલી મારા વાળ નથી કપાણા, મને ઈ દાસ થોડો છે. મારી મમ્મીએ પછી આ પાવર વહી ગયો તો એ હવા 7 વાગ્યા હતો તો મારી મમ્મીએ આવીને પછી બધું રાંધ્યું. નીચે એ લેસ બનાવતા હતા એ બંધ રહી ગયું કારણ કે પાવર વહી ગયો તો. પાવર આજ પાવરે બધું બગાડી નાખ્યું. રાખડી ચાલ તો હાથમાં મેકઅપ નાખ્યો, કપડા હકીને પાછા મારા પપ્પા કે આપણે હમણાં સાંજે કંઈક બેસવા જવાનું છે, ક્યાં જવું હોય છે? क्या क्या बात कर रहे हैं? ટાઈપનું. મેં તો કોઈક સાંજે બેસવા બોલાવે કાં કોઈક આવે એ હસવાનું ન ગમે. મને કોઈના ઘરે સાંજે બેસવા જાવું ન ગમે ને કોઈ આવે નહીં ન ગમે. પણ મારા પપ્પાને બધું કામ સાંજે છે ઓલું શું છે કે હાલ સાંજ થઈ ગયા હવે કોકની ઘરે બેસવા જાવ. એ બેસારા વિચારતા છે હમણાં હું ટાણું આવ્યું હતું તા આવ્યા, કારણ કે આપણે એવું જ વિચારતા. હા તો વ્લોગ માટે એટલું જ હતું. તો તમને આ વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે બધા મળીએ નવા વ્લોગમાં અને કાલનું મારા વાળ કપાઈ નાખી જે થાય એ. હવે હું એક વાત ભૂલી ગઈ હતી. મારા મમ્મી ને કાલે ગયા હતા મારા મામાના છોકરીના છોકરાનો જન્મ હતો. મામાની છોકરી કહેવાય. આપણે એનો છોકરો થાય ને પાછો. હા મામાની છોકરી જન્મ. હા તો એની કાલ 6ઠી હતી. તેનો હું તો નથી ગઈ પણ મારી મામાની છોકરી હતી, હા એ કામમાં આવી ગઈ. એ જરીક વિડીયો ઉતાર્યો છે તેનું ક્લિપ મૂકી દઈ ચાલે ગઈ.
બાય બાય, ટાટા, સી યુ. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.